હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ્સના પનીર ભુરજીના ટેસ્ટને ભૂલાવી દે તેવું ગ્રીન મિક્સ વેજ ભુરજી। ખૂબ જ સરસ બને છે, ટેસ્ટમાં બધાને ખૂબ જ ભાવશે। તો મારી આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો। ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો પહેલાં આપણે જોઈ લેશું બધી સામગ્રીઓ। તો અહીં લીલા વટાણા, ફૂલકોબી, કેપ્સિકમ, ગાજર, ફણસી, લીલા તીખા મરચાં, લસણ, ડુંગળી, 1 ઇંચ આદુનો ટુકડો। તો અહીં મેં જે બધા શાક લીધેલા છે તેને એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ અને બારીક કટ કરી લીધેલા છે। તો અહીં મેં ફૂલકોબીને થોડી મોટી કટ કરેલી છે, કારણ કે ફૂલકોબી જલ્દી પાકી જાય છે, તેથી ફૂલકોબીને થોડી આપણે મોટી કટ કરશું અને કુકરમાં લઈ અને બધા જ વેજીટેબલ્સને તેમાં એડ કરી અને થોડું એવું પાણી ઉમેરી ને આપણે એક વિસલ થાય ત્યાં સુધી પકાવવાના છે। તો જોવાનું છે કે અહીં આપણે શાકભાજી જે છે તેને વધારે પકાવવાના નથી, તેથી એક વિસલ થાય ત્યાં સુધી જ આપણે પકાવશું। તો અહીં બધા જ શાકભાજી મેં કુકરમાં લીધા છે અને હવે તેમાં હું વટાણા પણ એડ કરી દઈશ। તો જોઈતા પ્રમાણમાં મેં વટાણા એડ કરેલા છે અને હવે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કુકરનું લીડ બંધ કરી અને 1 સીટી થશે ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું। જ્યાં સુધી શાકમાં એક વિસલ થાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરી લેશું। તો ગ્રેવી બનાવવા માટે આપણે પાલકનો ઉપયોગ કરવાનો છે। પાલકને સારી રીતે જોઈને પાંદડા અને ડાળખાને અલગ કરી ને પાંદડાને 1 થી 2 પાણીથી ધોઈ લેવાના। તો જે પાલક છે એ બહુ ઘણી બધી હતી, તેથી મેં અડધી જ પાલક લીધેલી છે અને અડધી પાલકને હું સાચવીને પાછી ફ્રીજમાં મૂકી દઈશ। તો અહીં મારે અડધી પાલકનો જ ઉપયોગ કરવાનો હતો, કારણ કે પાલકના પાંદડા જે છે એ એકદમ મોટા છે। તો આટલી પાલક જે છે આપણે ગ્રેવી બનાવવા માટે ઇનફ થઈ જશે। તો આ રીતે મેં પાલકના પાંદડા એકદમ સરસ રીતે ધોઈ અને હવે આપણે તેને મિક્સર જારમાં લઈ અને આપણે એને ગ્રેવી બનાવવાની છે। તો આ રીતે પાલકને સારી રીતે નિતારીને લેશું, એટલી ગ્રેવી સરસ થીક બનશે। જો તમે ગ્રેવી પાતળી બનાવવા માંગતા હો તો થોડું પાણી ઉમેરીને ગ્રેવી બનાવી શકો છો। તો અહીં મેં બધા જ પાલકના પાંદડાને મિક્સી જારમાં લઈ લીધેલા છે અને સાથે હવે તેમાં મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધેલી છે તો એ બધી એડ કરી દેશું। સાથે આદુનો 1 ઇંચનો ટુકડો લીધેલો છે એ એડ કરી લેશું અને લસણ અને તીખા લીલા મરચાં જે લીધેલા છે એ બધું જ સાથે આપણે એડ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી લીલી ગ્રેવી બનીને તૈયાર છે। તો હવે આપણે જોઈ લેશું કુકરમાં પણ એક વિસલ થઈ ગઈ છે ને શાક પણ જે લીધેલા હતા તે બધા જ સરસ એવા પાકી ગયા છે। તો આપણે એકવાર આ રીતે ચેક કરી લેશું। તો અહીં આપણે શાકને બહુ ઝાઝા પણ પકાવવાના નથી અને થોડું એવું અધકચરું શાક રાખવાનું છે। તો આ રીતે બધું જ શાક મેં પકાવી ને ચાળણીમાં નીકાળી અને નિતારી લીધેલું છે। હવે આપણે શાક બનાવવાની તૈયારી કરશું। તો અહીં મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે અને તેમાં મેં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। જો તમે આ શાકને ઘીમાં ના બનાવવા માંગતા હો તો બટર અથવા તેલમાં પણ બનાવી શકો છો। અને સેજ એવું તેલ થાય એટલે તેમાં નાની 2 એલચી અને 2 થી 3 તજના ટુકડા સાથે અડધી ચમચી જેટલી ખસખસ એડ કરી અને ખસખસ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકાવી અને તેમાં જે પાલકની ગ્રેવી બનાવેલી હતી તે બધી જ ગ્રેવી આપણે એડ કરી અને આ રીતે હલાવી લેશું। ત્યારબાદ તેમાં આપણે બધા જ મસાલા એડ કરવાના છે। તો મસાલા એકદમ સિમ્પલ છે। કાશ્મીરી લાલ મરચું, હળદર, મીઠું સ્વાદ અનુસાર, એટલે કે મેં 1 ચમચી જેટલું ઉમેરેલું છે અને 2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરેલો છે। તો અહીં આપણે બધા મસાલા ઉમેરી દીધેલા છે ને એ બધા મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ જે વેજીટેબલ્સને બાફીને રાખેલા હતા તે બધા જ વેજીટેબલ્સને ઉમેરી દેવાના છે ને સરસ રીતે મિક્સ કરી લેશું। તો એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાના છે, જેથી કરીને બાફેલા શાકભાજી છે તે તૂટી ના જાય। અને આ રીતે હવે હલાવી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ જેટલું આપણે તેને ગ્રેવી સાથે પાકવા દેશું। મિક્સ વેજ ભુરજી બનાવીએ છીએ અને પંજાબી શાક હોય ને તેમાં પનીરનો ઉપયોગ ના કરીએ તેવું તો બને જ નહીં। તો અહીં આપણે પનીરનો ગ્રેટ કરીને ઉપયોગ કરવાનો છે। મેં અહીં 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। આ બધું જ પનીર શાકમાં ઉમેરવાનું છે, પણ ગ્રેટ કરીને। ગ્રેટ પણ મોટા કાણાવાળી ખમણીમાં કરશું, જેથી કરીને પનીર જે છે તે શાકમાં સારી રીતે મિક્સ થઈ જાય અને શાકમાં દેખાવામાં પણ સારું લાગે અને ખાવામાં પણ સારું લાગે।
તો આ રીતે મેં મોટા કાણાવાળી ખમણી લીધેલી છે અને 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. એ બધું જ પનીર મોટું સ્લાઇસમાં હું ખમણી લઈશ. તો આ રીતે ગ્રેટ કરીને પણ પનીરને એડ કરી શકો છો અને નાના ટુકડા કરી અને સેલો ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો. પણ આપણે અહીં વેજ ભુરજી બનાવીએ છીએ, તેથી મેં અહીં પનીરને ખમણીને લીધેલું છે અને શાકમાં જે વધારાનું મોઇશ્ચર હતું તે પણ નીકળી ગયું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરી દઈશું. તમારી પાસે તાજી મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ ઉમેરી શકો છો. ક્રીમ અથવા તો મલાઈ બંનેમાંથી ગમે તે પણ તમે ઉમેરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. અને મલાઈ ઉમેરી અને મેં સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લીધેલું છે અને જે હવે આપણે પનીર ગ્રેટ કરીને રાખેલું હતું તે બધું જ પનીર આપણે આમાં એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરી લેશું, જેથી કરીને જે ગ્રેટ કરેલું પનીર છે તે એકદમ ભાંગે નહીં અને તેની જે સલી છે એકદમ સરસ એવી આખી એવી રહે. તો અહીં આપણું એકદમ ટેસ્ટી એવું વેજ ભુરજી શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી અને બીજા ગેસ પર રાખી દઈશું. ત્યારબાદ આપણે તેમાં વઘાર કરવાનો છે. તો તેના માટે એક પેનમાં મેં 2 થી 3 ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે. ઘી થોડું એવું ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને થોડું એવું બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને સાતળવાનું છે. અને ત્યારબાદ જે ઘી અને જીરાનો વઘાર છે તે શાક ઉપર આ રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી અને હળવા હાથેથી હલાવી લેવાનું છે. તો આ આપણું પનીર ભુરજી મિક્સ વેજ બનીને તૈયાર થઈ ગયું છે અને તેના ઉપર આપણે ફ્રેશ લીલા ધાણા છાંટી અને આ રીતે ગરમ ગરમ સર્વ કરશું. જો તમે આ શાક સાથે રોટલી, પરોઠા અથવા તો બટર નાન, લચ્છા પરાઠા કોઈ પણ વસ્તુ બનાવશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે, ખાવામાં ખૂબ જ સારી લાગશે. તો આ રીતે ગરમા ગરમ વેજ ભુરજીને રોટલી સાથે સર્વ કરશું અને ઉપરથી થોડા એવા લીલા ધાણા સ્પ્રેડ કરી, થોડું એવું પનીર સ્પ્રેડ કરી અને આ રીતે ગરમા ગરમ સર્વ કરશું. એકદમ સરસ એવા વેજીટેબલ્સ આવે છે. તો આ રીતે તમે પણ એકવાર વેજ ભુરજીની રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. અને વેજ ભુરજીની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો.